તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને એવામાં યંગસ્ટરો મીઠાઈઓ ખાવાનું ઓછું પસંદ કરતા હોય છે। એવામાં કંઈક એવું બને કે બધાનું મોઢું મીઠું પણ થઈ જાય અને બધાને ભાવે એવી આ રેસીપી, એવી જ એક ખાસ મીઠી રેસીપી આજે હું લઈને આવી છું। તો કેમ છો બધા? તમારું હાર્દિક સ્વાગત છે જેસ્ટી રેસિપીઝમાં। આજની આપણી રેસીપી છે એકદમ સ્વાદિષ્ટ, ઝટપટ બનતી ટ્રિપલ ચોકલેટ મફિન્સ। તો ચાલો જોઈ લઈએ તેની સામગ્રી અને તેની રીતને। પણ તેની પહેલા જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા, બેલ આઇકન ઓલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં, તેથી મારી આવનારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન સીધી તમારા સુધી પહોંચી જશે। 120 મિલીલીટર દૂધ, 225 ગ્રામ મેંદો, 200 ગ્રામ દળેલી ખાંડ, 60 મિલીલીટર વ્હાઇટ બટર। વ્હાઇટ બટર ના હોય તો બજારમાં બેકરીમાંથી સરળતાથી મળી જાય છે। વ્હાઇટ ચોકલેટના નાના નાના પીસ, થોડા ચોકો ચિપ્સ, તમે ચોકલેટના પીસ પણ લઈ શકો છો। 25 ગ્રામ કોકો પાવડર, 2 ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા। ડેકોરેશન માટે સિલ્વર બોલ્સ અને મલ્ટીકલરના બોલ્સ આ ઓપ્શનલ છે। 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ। તો ચાલો આ મફિન્સને બનાવી લઈએ। તો સૌપ્રથમ માખણને થોડું ગરમ કરી લેશું જેથી તે લિક્વિડ ફોર્મમાં આવી જાય। યાદ રાખજો, માખણનું ઘી નથી બનાવવાનું, ફક્ત મેલ્ટ કરવાનું છે। હવે કડાઈમાં રેતી નાખી તેના ઉપર કાંઠો મૂકીશું અને તેના ઉપર થાળી મૂકી ધીમી ફ્લેમ ઉપર 20 મિનિટ માટે પ્રીહીટ કરવા મૂકી દેશું। કડાઈ પ્રીહીટ થાય છે ત્યાં સુધીમાં મફિન્સના બેટરને તૈયાર કરી લેશું। એક બાઉલમાં ચાળણી મૂકી તેમાં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને કોકો પાવડર નાખીને ચારી લેશું। બધી સામગ્રીને મિક્સ કરી તેમાં ચોકો ચિપ્સ અને વ્હાઇટ ચોકલેટ ઉમેરીને હલાવી લેશું। હવે બીજા બાઉલમાં દૂધ નાખીને તેમાં મેલ્ટ કરેલું બટર, દળેલી ખાંડ અને વેનીલા એસેન્સ નાખી હેન્ડ બીટરના મદદથી ફેટી લેશું। ત્યારબાદ ધીમે ધીમે લોટને નાખતા જશું અને હલાવતા જશું જેનાથી ગાંઠા ન પડે। જો બેટર વધારે ઘાટું લાગે તો થોડું દૂધ નાખીશું। તો લોજી, મફિન્સનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે કપને બટર વડે ગ્રીસ કરી લેશું। હવે કપમાં બેટર ભરીશું। બેટર ભરતી વખતે ધ્યાન રાખજો, કપને પૂરા નથી ભરવાના, ફક્ત પોણા કપ જેટલા જ ભરવાના છે જેથી બેક થતી વખતે મફિન્સ સરસ ફૂલે। આ માપથી 12 કપ ભરાશે। હવે કપને ટેપ કરી બેટરને એકસરખું કરી લેશું। ગાર્નિશિંગ માટે ઉપરથી મિલ્ક ચોકલેટ અને ચોકો ચિપ્સ નાખી દેશું। કડાઈ પણ પ્રીહીટ થઈ ગઈ છે। હવે તેમાં કપ મૂકી 20 થી 25 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર બેક કરી લેશું।
ઉપરથી થાળી ઢાંકી દેશું. 25 મિનિટ પછી ચાલો ચેક કરી લેશું. ટૂથપીક અથવા સોયની મદદથી ચેક કરી લેશું. જો બેટર સ્ટીકમાં ચોટે તો હજુ થોડા 5 થી 10 મિનિટ માટે બેક કરી લેશું. તો આપણા મફિન્સ એકદમ પરફેક્ટ બની ગયા છે. હવે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દેશું. ઠંડા થયા પછી કપમાંથી બહાર કાઢી લેશું. અરે વાહ, જુઓ તો જરા, એકદમ સોફ્ટ, જારીવાળા, મોઢામાં ઓગળી જાય એવા ટ્રિપલ ચોકલેટ મફિન્સ તૈયાર છે. તો મિત્રો, તમને આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એકવાર જરૂર ટ્રાય કરજો. તમને પણ બહુ જ ગમશે. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.